હેલો ફ્રેન્ડ્સ, તો આજે બનાવીશ ભરેલા રીંગણ બટેટાનું શાક, એ પણ મારી સ્ટાઇલમાં. તો અહીં મેં શેકેલા સિંગ લીધી છે, એમાં થોડા તલ એડ કરી અને એનો ભૂકો બનાવી લેશું, એને પીસી લેશું. હવે એક વાટકીમાં એને એડ કરી લેશું. અહીં મેં સેવ લીધી છે, તમે ગાંઠિયા પણ લઈ શકો છો અને એને પણ ભૂકો કરી નાખશું. આદુ, મરચાં અને લસણ એની પણ પેસ્ટ બનાવી લેશું. અહીં મેં બટેટા લીધા છે અને એને છોલી કાઢ્યા છે અને આ રીતે ચપ્પુની મદદથી આપણે 2 કટ લગાવી દઈશું, જેથી એમાં મસાલો ભરી શકાય. અહીં મેં 5 રીંગણ અને 3 થી 4 બટેટા લીધા છે અને એવી જ રીતના રીંગણને પણ આપણે કટ કરી લેશું. તો રીંગણ અને બટેટા કટ થઈ ગયા છે. અહીં મેં એક બટેટું લીધું છે અને એને સરસ ઝીણું ઝીણું ખમણી લેશું, કારણ કે બટેટાનો સ્વાદ એમાં સરસ આવશે. હવે એમાં આપણે શેકેલી સિંગનો ભૂકો હતો, એમાં 3 થી 4 ચમચી આપણે એડ કરશું. જો વધારે મસાલો જોતો હોય તો વધારે એડ કરવાનું. હવે સેવ એડ કરશું, પેસ્ટ બનાવી હતી એ એડ કરશું, સ્વાદ પ્રમાણે મીઠું, ધાણા જીરું પાવડર, હળદર પાવડર અને લાલ મરચું પાવડર એડ કરશું. લીલા ધાણા એડ કરશું અને થોડુંક તેલ એડ કરશું અને મિક્સ કરી લેશું. તો અહીં આપણો મસાલો મિક્સ થઈને રેડી છે. હવે આપણે એમાં રીંગણમાં અને બટેટામાં ભરી લેશું. સૌપ્રથમ આપણે બટેટામાં મસાલો સારી રીતે ભરી લેશું અને બટેટા તૂટી ના જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે. એવી જ રીતના આપણે હવે રીંગણમાં પણ મસાલો સરસ રીતના ભરી લેશું. તો રીંગણ અને બટેટા ભરાઈ ગયા છે. કોઈ બટેટું મોટું હોય તો મેં એને આવી રીતના હાફ કટ કરીને આવી રીતના મસાલો ભરેલો છે અને આટલો મસાલો વધ્યો પણ છે. હવે કુકરમાં તેલ અને રાઈ એડ કરી છે, પછી જીરું અને હિંગ એડ કરી લેશું. જીરું અને હિંગ થઈ જાય પછી આપણે સૌપ્રથમ બટેટા એડ કરીશું. બટેટા એડ થઈ જાય પછી રીંગણને એડ કરીશું અને 3 થી 4 મિનિટ એને મિક્સ કરી લેશું, જેથી એ સરસ સોતળાઈ જાય. આ રીતે પણ તમે મિક્સ કરી શકો છો, જેથી સરસ મિક્સ થઈ જાય. બટેટા અને રીંગણ તૂટે નહીં એનું ખાસ ધ્યાન રાખવાનું છે. બટેટા અને રીંગણ સરસ સોતળાઈ ગયા છે. તમે જોઈ શકો છો કે રીંગણ સરસ થઈ ગયા છે. હવે આપણે એમાં ટમેટા એડ કરીશું અને જે મસાલો વધ્યો હતો એ પણ આપણે હવે એમાં એડ કરી લઈશું. એકવાર મિક્સ કરી લઈશું. મિક્સ થઈ જાય પછી એમાં મેં હાફ કપથી થોડું વધારે જેટલું પાણી એડ કર્યું છે. ઢાંકણ ઢાંકી અને ઉપર સીટી લગાવીને 3 સીટી મારી લેશું આપણે અને ગેસ બંધ કરી અને થોડી વાર ઠરવા દઈશું. તો તમે જોઈ શકો છો કે શાક સરસ મજાનું ચડી ગયું છે અને જો તમારે રસો જોતો હોય તો થોડું પાણી વધારે એડ કરવાનું. તો ભરેલા રીંગણ અને બટેટાનું શાક રેડી છે. આ શાકને તમે રોટલા, રોટલી, ભાખરી સાથે ખાઈ શકો અને પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.